શ્રી હનુમાન પુરાણ પુષ્પ 65। પ્રહસ્તના મહેલને સળગાવી હનુમાનજી એક આવાસ પરથી બીજા આવાસ પર કૂદકા મારતા મારતા દુર્ગ ઉપર ચડી ગયા। સળગતા પૂંછડા સાથે દુર્ગ પર દોડતા હનુમાનજી કાળભૈરવ કરતાંય વધારે ભયાનક દેખાતા હતા। થોડા વખતમાં જ દુર્ગના ચારેય દ્વારોની પરિક્રમા હનુમાનજી કરી આવ્યા। એ ચારેય દુર્ગો પર રાવણની યાંત્રિક કરામત બેસાડેલી હતી। હનુમાનજીએ ત્યાં આગ લગાડી એ કરામતોને કાયમ માટે નકામી બનાવી દીધી। દુર્ગના ચારેય દ્વાર ભળભળ સળગી રહ્યા। દ્વારોને સળગતા જોઈ રાક્ષસોના તો મોતિયા જ મરી ગયા। ફાટી આંખે અને પહોળા મુખે 11માં રુદ્રનું તાંડવ સૌ જોઈ રહ્યા હતા। હવે હનુમાનજીએ શસ્ત્રગારોને લક્ષ્ય બનાવ્યું। રાવણે વિજ્ઞાનને સિદ્ધ કર્યું હતું। એની પાસે જાત જાતના હિંસક શસ્ત્રો હતા। આ ભયંકર શસ્ત્રોને પ્રતાપે તો એણે ત્રિભુવન ઉપર વિજય હાંસલ કર્યો હતો। આ ભયંકર ઉલ્કાપાતથી રાક્ષસરાજ રાવણ ચોંકી ઉઠ્યો। વર્ષોની મહેનત પર આજે પાણી ફરી વળ્યું હતું। પાણી ફરવાનો વિચાર આવતા જ એને પાણી યાદ આવ્યું। એ ભરાડી ઉઠ્યો, અરે બધા કાયરની માફક ભેગા છો શા માટે? અગ્નિને સમાવવાનો સચોટ ઉપાય પાણી છે, એ પણ તમે સૌ ભૂલી ગયા? મંત્રી પ્રહસ્ત બોલ્યો, મહારાજ, આગને સમાવવા પાણીનો મારો જોરદાર ચલાવ્યો, પણ કાબૂમાં આવવાને બદલે વધતી જ જાય છે। હોઠ પર દાંત ભીસતા રાવણ બોલ્યો, મેઘ સિવાય આ કાબૂમાં નહીં આવે મેઘરાજ। રાવણના બોલના પડઘા આકાશમાં ગુંજી રહ્યા। બંને હાથ જોડી મેઘરાજ નતમસ્તકે રાવણ પાસે ઊભા રહ્યા। મેઘરાજ, આજ્ઞા ફરમાવતા। રાવણ બોલ્યો, તમારી સેવાની આજે જ ખરી જરૂર પડી છે। તમારા બારેય મેઘને તાબડતોબ બોલાવી ભળભળ સળગી રહેલી લંકા પર વરસવાની આજ્ઞા કરો। મસ્તક ઝુકાવી આગના શિરે ચડાવી મેઘરાજ વિદાય થયા। થોડી વારમાં આગમાં ભળભળ સળગી રહેલી લંકા પર આકાશમાંથી પ્રચંડ વર્ષા થવા લાગી। બારેય મેઘ ગર્જના કરતા આવી પહોંચ્યા હતા। મેઘના આગમનથી આકાશ ઘેરું બની ગયું હતું। ચારે તરફ અંધકાર છવાઈ ગયો હતો। પણ બારેય મેઘની સઘળી શક્તિ નિરર્થક સાબિત થઈ। મેઘ વર્ષાથી અગ્નિ શાંત થવાને બદલે વધુ પ્રજ્વલિત થયો। આકાશમાંથી જો પાણીને બદલે ઘીની વર્ષા થઈ રહી હોય એમ આગના ભડકા વધુ ને વધુ મોટા થવા લાગ્યા। ગર્જના કરતા રાક્ષસ રાજ બોલ્યો, બંધ કરો આ વર્ષા। તમે તો લંકાને બચાવવાને બદલે તેનું સત્યનાશ કરવા બેઠા છો। રાવણની આજ્ઞા થતાં જ મેઘરાજે બારેય મેઘને વિદાય થવાનો ઈશારો કરી દીધો। નમ્ર સ્વરે ખુલાસો કરતા મેઘરાજા બોલ્યા, મહારાજ, મેઘ વર્ષાથી અગ્નિ બુઝાવવો જોઈએ, તેને બદલે એ તો વધુ પ્રજ્વલિત થઈ રહ્યો છે। આનું કારણ અમે જ સમજી શકતા નથી। આમ કેમ થાય છે, કંઈ જ સમજણ પડતી નથી। પ્રલય વેળાએ 12 રુદ્રોનો તાપ અમે અનુભવ્યો છે। શેષનાગની સહસ્ત્ર ફેણોથી પ્રગટેલો પ્રલયાગ્નિ પણ મેં જોયો છે। ભગવાન રુદ્રના ત્રીજા નેત્રમાંથી નીકળતી જ્વાળા પણ મેં જોઈ છે। પણ આ અગ્નિ તો એ બધાય અગ્નિ કરતાં ચડી જાય એવો છે। આ અગ્નિ કેવા પ્રકારનો છે તેની કાંઈ સમજ પડતી નથી। અમારી જલવર્ષાથી અગ્નિ શમવાને બદલે વધુ ને વધુ પ્રચંડ જ્વાળા પ્રગટાવતો જાય છે। રાવણ વિજ્ઞાની હતો, એને તરત જ ખ્યાલ આવી ગયો કે આ અગ્નિ એટલી પ્રચંડતાને પહોંચી ગયો છે કે એમાં જળની વર્ષા થતાં ઓક્સિજન અને હાઇડ્રોજન બંને જુદા પડી જાય છે। હાઇડ્રોજનના અણુ અગ્નિની પ્રચંડ ગરમીથી વિસ્ફોટિત થઈ મહાવિનાશ સર્જી રહ્યો છે। મેઘરાજા મસ્તક નમાવી નતમસ્તકે વિદાય થયા। રાવણની હતાશાનો પાર ન રહ્યો। અંતરમાં ખૂબ જ ગ્લાનિ વ્યાપી ગઈ। મુખ પર વિષાદની રેખાઓ અંકિત થઈ ગઈ। પોતાના પરિવારને આજ્ઞા કરતા રાવણ બોલ્યો, ચાલો ચાલો, પ્રાણ બચાવવા હોય તો મહેલમાં આવેલા ભોયરામાં આશરો લ્યો। આ તો પ્રભુનો પ્રકોપ વાનરનું રૂપ લઈને લંકા ઉપર ઉતરી આવ્યો છે। રાવણને પોતાના પરિવાર સાથે ભૂગર્ભમાં આશરો લેતો જોઈ બીજા રાક્ષસોની હામ તૂટી ગઈ। હવે તો આગ સમગ્ર લંકામાં ફેલાઈ ગઈ હતી। આગના પ્રચંડ તાપમાં સોનું પીગળી રહ્યું હતું। આગના પ્રચંડ પ્રકાશમાં સોનાનો એ પ્રવાહ વધુ ચળકાટ મારી રહ્યો હતો। એના તરફ નજર માંડતા જ આંખો અંજાઈ જતી હતી। આ ભયંકર દ્રશ્ય જોવા આંખ પણ ઊંચી થઈ શકતી નહોતી। એટલે રાક્ષસો આ ત્રાસમાંથી બચવા ભૂગર્ભનો આશ્રય લેવા લાગ્યા।